ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરૂ કરી દીધું છે। ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે અને સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આજે રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે। ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને વધુ એક મહત્વની જવાબદારી આપવામાં આવી છે। હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે। આ સાથે જ મંત્રી જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। આ પહેલા મંત્રીમંડળમાં ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા। તો હવે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે જવાબદારી નિભાવશે। જીતુ વાઘાણી ભૂતકાળની સરકારમાં પણ પ્રવક્તા મંત્રીની જવાબદારી સ્વીકારી ચૂક્યા છે। હવે આપણે જાણીએ કે પ્રવક્તા મંત્રીની સરકારમાં શું ભૂમિકા હોય છે। પ્રવક્તા મંત્રી રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો અને મહત્વપૂર્ણ બાબતોની જાણકારી મીડિયા સમક્ષ રાખતા હોય છે। વાત કરીએ ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની, તો ઉત્તર ગુજરાતમાંથી 4, મધ્ય ગુજરાતમાંથી 7 અને દક્ષિણ ગુજરાતમાંથી 6 અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આ વખતે વધારે પ્રતિનિધિત્વ મંત્રીમંડળમાં આપવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં ઘણા ધારાસભ્યોને અપેક્ષા હતી, જેમ કે જયેશ રાદડિયા છે, આ પછી અલ્પેશ ઠાકોર છે, હાર્દિક પટેલ છે। આ બધા ધારાસભ્યોને અપેક્ષા હતી કે તેમને હવે લીલી પેન મળશે, પરંતુ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ સૌને ચોંકાવી દીધા છે અને રાજકોટ જિલ્લામાંથી તો જયેશ રાદડિયાનું નામ છેલ્લી ઘડી સુધી ચાલતું હતું, પરંતુ તેમને પણ નથી મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા। આ સિવાય દર્શિતા શાહ અને ઉદય કાનગડનું પણ નામ ચાલી રહ્યું હતું, પરંતુ આ વખતે રાજકોટ જિલ્લામાંથી માત્ર ને માત્ર જસદણના ધારાસભ્ય અને કોળી સમાજના કદાવર નેતા કુંવરજી બાવળિયાને જે છે એ મંત્રી પદે યથાવત રાખવામાં આવ્યા છે। તો હવે આજે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીને સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સરકાર દ્વારા પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવશે। અને પ્રવક્તા મંત્રીઓનું મુખ્ય કામ એ હોય છે કે સરકાર જે પણ નિર્ણય લે છે, સરકાર જે પણ એનો નરેટિવ હોય છે તે મીડિયા સમક્ષ રાખે છે અને તેનાથી એ પ્રવક્તા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।